ડીસામાં સંસ્કૃત સપ્તાહ અંતર્ગત ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ. મંત્રોચ્ચાર અને નારાઓથી નગર ગુંજી ઉઠ્યું. શ્રાવણ માસ નિમિત્તે ઉજવાતા સંસ્કૃત સપ્તાહ અંતર્ગત ડીસા શહેરમાં સંસ્કૃત ભાષાના પ્રચાર પ્રસાર અને પ્રાચીન સંસ્કૃતિના ગૌરવને ઉજાગર કરવા ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રા એટલે કે શોભાયાત્રા યોજાઈ હતી. આ કાર્યક્રમમાં શહેરની વિવિધ શાળાઓ અને કોલેજોના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શિક્ષણવિદો જોડાયા હતા. કોલેજથી આદર્શ હાઈસ્કૂલ સુધીનો રૂટ શોભાયાત્રાનું વિધિવત પ્રસ્થાન ડીસાની ડીએમપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતેથી કરવામાં આવ્યું હતું. ત્યાંથી નીકળીને યાત્રા શહેરના મુખ્ય રાજમાર્ગો પર પરિભ્રમણ કરી આદર્શ હાઈસ્કૂલ ખાતે પહોંચી સમાપન પામી હતી. નાના ભૂલકાઓના સૂત્રોચ્ચાર અને આકર્ષણ યાત્રામાં ભારતીય પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ શાળાના નાના ભૂલકાઓ હાથમાં બેનરો અને પ્લે કાર્ડ સાથે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. સમગ્ર રૂટ દરમિયાન બાળકોએ સંસ્કૃત વધતું પઠત સંસ્કૃતમ જયતુ સંસ્કૃતમ જેવા પ્રેરક સૂત્રો અને મંત્રોચ્ચારથી નગરના વાતાવરણને સંસ્કૃતમય બનાવ્યું હતું. સેવાભાવી લોકો દ્વારા સ્વાગત અને પોલીસ વ્યવસ્થા. શોભાયાત્રા જ્યારે બગીચા સર્કલ પાસેથી પ્રસાર થઈ ત્યારે સેવાભાવી નાગરિકો દ્વારા તમામ સહભાગી બાળકો અને શિક્ષકો માટે ઠંડા લીંબુ શરબતની વ્યવસ્થા કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે સંસ્કૃત ગૌરવ યાત્રા ડીઓ કચેરીથી આયોજિત કોલેજથી સરદાર પટેલ સ્કૂલ થઈ અને રેલીનું આયોજન કરવામાં આવેલું છે. સંસ્કૃત સપ્તાહની ઉજવણી માટે અત્યારે તમામ ડીસાની તમામ સ્કૂલો હાજર છે અને ટેબલો, દરેક સ્કૂલના અલગ અલગ ટેબલો છે. અમારી સરદાર પટેલ સ્કૂલનો પણ સરસ મજાનો મહાભારતના પાત્ર લગતું કૃષ્ણ અને અર્જુનનો ટેબલો બનાવેલો છે અને તમામ સ્કૂલોએ આવી રીતે સરસ મજાનું આયોજન કર્યું છે અને અત્યારે દરેક અલગ અલગ સૂત્રો બોલી જયતુ સંસ્કૃતમ જયતુ ભાષાનો પ્રચાર કરી રહ્યા છીએ અને તમામ એમાં ભાગીદાર બની અને કાર્યક્રમને સફળ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કેટલી શાળાઓ છે? લગભગ ડીસાની તમામ જેટલી એસવીએસ અંતર્ગત જેટલી પણ સ્કૂલો છે આ તમામ સ્કૂલોએ ભાગ લીધો છે અને તમામ બાળકો પણ એમાં જોડાયેલા છે. આજે સંસ્કૃત શબ્દ એ શું? સંસ્કૃત શબ્દ એટલે સમ અને કૃત, સારી રીતે કરાયેલો સંસ્કૃત અને શ્રેષ્ઠ કરવા માટેનો એક સંસ્કૃત શબ્દ જે છે એ સંસ્કૃતિને ઉજાગર કરતો એક શબ્દ છે અને આપણે જે સંસ્કૃતિ છે એને પ્રચાર કરવા માટે અને સંસ્કૃત ભાષાને શ્રેષ્ઠ બનાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. યાત્રા દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા ખોરવાય નહીં તે માટે ડીસા શહેર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત અને સરળ ટ્રાફિક નિયમનની સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. મામલતદારની ઉપસ્થિતિમાં સમાપન આદર્શ હાઈસ્કૂલ ખાતે યોજાયેલા સમાપન સમારોહમાં ડીસા શહેર મામલતદારે વિશેષ ઉપસ્થિત રહી બાળકોના ઉત્સાહની પ્રશંસા કરી હતી. કાર્યક્રમના અંતે તમામ લોકોએ રાષ્ટ્રભક્તિના ભાવ સાથે સમૂહમાં વંદે માતરમ ગાન કરી યાત્રાની પૂર્ણાહુતિ કરી હતી. વાગર્થા વિવસૃતૌ વાગર્થા પ્રતિપત્તયે જગત પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરો. કાલિદાસની આ રચના દ્વારા કાલિદાસની બુદ્ધિમત્તાનું ધ્યાન થાય છે અને સંસ્કૃતના સમસ્ત કવિઓમાં કવિ કાલિદાસની શ્રેષ્ઠતા જાણવા મળે છે. આવા શ્રેષ્ઠ કવિઓના દિગ્દર્શન આપણને સંસ્કૃત સાહિત્યમાં જોવા મળે છે અને સંસ્કૃત સાહિત્ય સંપૂર્ણ રાષ્ટ્રીય ભારતીય વેદોની વૈદિક વાંગ્મયની ભાષા તરીકે પ્રસિદ્ધ છે. આવી શ્રેષ્ઠ ભાષાનું આજે ગૌરવ દિવસ નિમિત્તે આપણે બધા ભેગા થયા છીએ. ડીસાના સમસ્ત વિદ્યાલયીય પ્રાંતોના લોકો, પરિસરોના લોકો અને કોલેજના લોકો જોડાઈને આ સંસ્કૃત ગૌરવ મહોત્સવનો પ્રારંભ કરી રહ્યા છે. આમાં રક્ષાબંધનના 3 દિવસ પહેલાં અને રક્ષાબંધનના 3 દિવસ પછીના એવી રીતે સાપ્તાહિક સંસ્કૃત સપ્તાહનું ઉજવણી ઉજવવામાં આવે છે. એ નિમિત્તે આપણે બધા અહીંયા ભેગા થયા છીએ અને સંસ્કૃતને કેવી રીતે શ્રેષ્ઠ ભાષાનો દરજ્જો પુનઃ સ્થાપિત કરાવી શકીએ એના માટે પ્રયત્નશીલ છીએ. ધન્યવાદ. સંસ્કૃત શબ્દ ક્યાંથી ઉત્પન્ન થયો એ વિશે માહિતી આપો. સંસ્કૃત શબ્દ તો વેદનો શબ્દ છે. આદિ અનાદિથી સંસ્કૃત ભાષા જે છે એ દેવતાઓની ભાષા છે. બધી ભાષાઓ જે છે બધી ભાષાઓની ઉત્પત્તિ પણ સંસ્કૃત ભાષામાંથી થયેલી છે. સંસ્કૃત ભારતી દ્વારા સંસ્કૃત ભાષાનો પ્રચાર કરવા માટે સમગ્ર ભારત દેશમાં શ્રાવણ માસમાં પવિત્ર મહિનામાં સંસ્કૃત સપ્તાહનું આયોજન કરવામાં આવે છે. સંસ્કૃત સપ્તાહ એટલે કે 7 દિવસ શ્રાવણ મહિનામાં સંસ્કૃત માટે લોકો આપે. આજે એ જ રીતે આપણા ડીસાનગરમાં પણ સંસ્કૃત ગૌરવ ભવ્ય યાત્રા નીકાળવામાં આવી છે. એમાં સમગ્ર આપણા ડીસા કોલેજના પ્રોફેસર શ્રી ભાનુભાઈ પટેલ સાહેબ, શ્રીમાન હર્ષદભાઈ સેવક સાહેબ, કલ્પેશભાઈ તથા અમારા તમામ સંસ્કૃત ભારતીયના કાર્યકર્તાઓ દ્વારા ભિન્ન વિદ્યાલયોમાંથી તથા કોલેજોમાંથી
સમસ્ત બાળકોને એકત્રિત કરી અને સમગ્ર ડીસાનગરમાં આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલું છે. ડીસા DNP કોલેજથી આ યાત્રાની શુભ શરૂઆત કરવામાં આવેલી અને ત્યાંથી લઈને ચંદ્રલોક સોસાયટી થઈ અને બગીચાથી અહીંયા આદર્શ વિદ્યાલય ખાતે આ શોભાયાત્રાને સ્થગિત કરવામાં આવેલી છે. આ યાત્રામાં લગભગ 5,000 વિદ્યાર્થીઓ જેવા લાભ લીધો હશે ભિન્ન ભિન્ન વિદ્યાલયોમાંથી. આ તમામ વિદ્યાલયના બાળકો સંસ્કૃતનું કામ માટે, સંસ્કૃતના ગૌરવ માટે, સંસ્કૃત ભાષા આપણા ભારત દેશમાં માતૃભાષા બને તે અનુસંધાનમાં સંસ્કૃત ભારતી દ્વારા આ દિવ્ય ગૌરવ યાત્રાનું આયોજન ડીસા શહેરમાં કરવામાં આવેલું છે. અહેવાલ અમૃતમાળી, બનાસકાંઠા.